તો સૌના સરદારની 150મી જન્મ જયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ જતો રથ ગોધરા પહોંચ્યો છે। ત્યારે ગોધરામાં દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ જઈ રહેલો એકતા રથ ગોધરા શહેરમાં આવી પહોંચ્યો હતો। આ રથનો ગોધરામાં વિવિધ સમાજના લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સરદારની જન્મ જયંતિની પૂર્વ ઉજવણીના ભાગરૂપે નીકળેલા આ રથનું ગોધરાના સરદારનગર ખંડ વિસ્તારમાં પહોંચતા જ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓએ ફૂલો અને ગુલાબથી રથનું અભિવાદન પણ કર્યું હતું। આ ઉપરાંત સમાજના સભ્યોએ રથ પર જઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમનું સન્માન પણ કર્યું હતું। ત્યારે ગોધરા શહેરમાં રથ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ વિવિધ સમાજના લોકોએ પણ આ રથનું સ્વાગત અને સન્માન કર્યું હતું, જે સરદાર પ્રત્યેની સૌની શ્રદ્ધા અને આદર ભાવ દર્શાવે છે। તો આ ભવ્ય સ્વાગત બાદ બારડોલીથી સોમનાથ તરફની તેની યાત્રા માટે રથ આગળ રવાના થયો હતો। ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।